આ તરફ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ ફરી એક વખત મૈથિલી ભાષી લોકો માટે અલગ મિથિલા રાજ્યની માંગ કરી। ઉલ્લેખનીય છે કે બિહારની ત્રીજા ભાગની વસ્તી મૈથિલી ભાષા બોલે છે। મૈથિલી રાજ્યની માંગ હાલની નથી, પરંતુ સદીઓથી મૈથિલી ભાષીઓ માટે આ રાજ્યની માંગ થઈ રહી છે। દેશમાં બિહારથી અલગ મિથિલા પ્રદેશની માંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે। બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ મૈથિલી ભાષીઓ માટે અલગ રાજ્યની માંગ કરતા રાજકારણ ગરમાયું છે। રાબડી દેવીએ 2018માં પણ અલગ મિથિલા પ્રદેશની માંગ ઉઠાવી હતી। તેમણે આ માંગ એવા સમયે ઉઠાવી છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મૈથિલી ભાષામાં બંધારણનું ભાષાંતર કરવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે રાબડી દેવીએ કેન્દ્રનો વિરોધ કરવા માટે આ માંગ ઉઠાવી છે। मोदी जी को बधाई दे रहे थे, मैथिली भाषा शामिल हुआ है। मैथिली भाषा शामिल हुआ, ठीक है, हम भी खुश हैं, शामिल होना चाहिए, बाकी मिथिला राज बनाना चाहिए। तो बीजी तरफ कोईपण विस्तारने राज्य के केन्द्र शासित प्रदेश बनावવાનો अधिकार मात्र केन्द्र सरकार पास होय छे। બંધારણની કલમ 3 કેન્દ્ર સરકારને રાજ્ય બનાવવાનો અધિકાર આપે છે। કેન્દ્ર સરકાર કોઈપણ રાજ્યનો વિસ્તાર વધારે કે ઘટાડી શકે છે, સાથે તેનું નામ પણ બદલી શકે છે। જ્યારે કોઈપણ વિસ્તારને અલગ રાજ્ય બનાવવામાં આવે છે ત્યારે સૌપ્રથમ તે અંગેનો ઠરાવ ત્યાંની વિધાનસભામાં પસાર કરવો જરૂરી છે। ત્યારબાદ આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિને મોકલી કેન્દ્ર સરકાર આના પર યોગ્ય કાર્યવાહી કરે છે। પરંતુ હાલ બિહારમાં ચાલી રહેલી આ માંગને લઈને રાજકીય આક્ષેપ શરૂ થયા છે। ફરી એકવાર મિથિલા રાજ્યની માંગે રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી છે। આ મુદ્દે એઆઈએમઆઈએમના નેતાએ રાબડી देवी पर कटाक्ष કર્યો હતો। राबड़ी जी को मिथिला तो याद आया, सीमांचल याद नहीं आया। सीमांचल में जाकर उनके पुत्र आदरणीय तेजस्वी जी ने कहा था कि मेरी सरकार बनेगी तो मैं सीमांचल डेवलपमेंट काउंसिल बनाऊंगा। पूरे बिहार में सबसे गरीब अगर कोई है, निरक्षर अगर कोई है, पलायन सबसे ज्यादा कहीं है और सबसे ज्यादा सैलाब कहीं पर आ रहा हो, सबसे ज्यादा इन्फेंट मोर्टेलिटी रेट ज्यादा हो, सबसे ज्यादा बीमार जहां पर हो, वो सीमांचल का है। लेकिन सीमांचल किसी को याद नहीं है। बिहार को खंडित नहीं होना चाहिए, बिहार को अखंड रहना चाहिए, लेकिन बिहार के जो कमजोर हिस्से हैं उसके साथ इंसाफ होना चाहिए। उल्लेखनीय है कि बिहारना 38માંથી 26 જિલ્લામાં લગભગ 4 કરોડ લોકો મૈથિલી ભાષા બોલે છે। બિહાર ઉપરાંત ઝારખંડ અને નેપાળના કેટલાક ભાગોમાં પણ મૈથિલી ભાષા બોલાય છે। મૈથિલી ભાષાને 2003માં બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ કરવામાં આવી હતી। 8મી અનુસૂચિમાં 22 ભાષાઓનો ઉલ્લેખ થાય છે। તો બીજી તરફ બિહારના મિથિલા પ્રદેશને અલગ રાજ્ય બનાવવાની માંગ દેશની આઝાદી પહેલાની છે। વર્ષ 1912માં જ્યારે બિહાર બંગાળથી અલગ થયું ત્યારે અલગ મિથિલા રાજ્ય બનાવવાની માંગ ઉઠી હતી। જોવા જઈએ તો આઝાદી પછી રાજકીય પાર્ટીઓ અને નેતાઓ સમયાંતરે આ માંગ ઉઠાવી પોતાનો રાજકીય રોટલો શેકતા રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।